નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 2/2/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો સામાન્ય રીતે આ ગોચરફળ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રાંગ જોઈએ. તો પ્રથમ આજે એટલે કે આજથી મહામાસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે આજે સોમવારનો દિવસ હોવાથી ભગવાન શિવની આરાધના માટે અને ચંદ્રદેવની ગ્રહની શાંતિ માટે આજનો દિવસ ઉત્તમ અને અત્યંત એવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો પ્રથમ આપણે 12 રાશિનો શુભાશુભ ફળ જોઈએ. તો એમાં મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યવસાયિક ક્ષેત્રે તમને નવી તકો સારી એવી રીતે આજે મળી શકે છે. તેમજ તમને આજે માતાના તમારા આશીર્વાદથી તમારા જે અટકેલા કામો હશે એ આજે સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકશે. તેમજ તમને આજે માનસિક તમારો ઉત્સાહ સારી એવી રીતે જળવાઈ રહેશે. તમારો માનસિક ઉત્સાહ પણ આજે વધી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 2. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ માટે ઉત્તમ અને સારો એવો અનુકૂળ આજે દિવસ છે. આજે તમારા પરિવારમાં સુમેળ એટલે કે મેળ સારી એવી રીતે આજે રહી શકે છે. આજે તમારા વાણીમાં તમારે થોડી નમ્રતા રાખવી ખૂબ જ તમારા માટે ફાયદાકારક રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘક. મિથુન રાશિવાળા માટે કે આજે તમારા બૌદ્ધિક કાર્યમાં તમારી રુચિ સારી એવી રીતે આજે વધી શકે છે. તેમજ તમને આજે વેપારમાં પણ પ્રગતિના સારા એવા યોગો છે, જેથી તમારી પ્રગતિ સારી એવી રીતે આજે થઈ શકે છે. આજે તમારા જે જૂના મિત્રો સાથેની મુલાકાત હશે તે પણ સારી એવી રીતે થઈ શકશે. તેમજ તમારું આજે મન સારી એવી રીતે આજે પ્રફુલ્લિત એટલે કે ખુશ રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી મન તમારું પ્રસન્ન અને સારી એવી રીતે આજે શાંત રહી શકશે. આજે તમને નવી શરૂઆત માટે આજે ખૂબ સારો એવો અને ઉત્તમ એવો આજે દિવસ છે. આજે શુભ અને તમારા માટે શુભ દિવસ છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ આજે માનસિક રીતે અને શારીરિક રીતે આજે સારું એવું જણાઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મોટા સિંહ રાશિવાળા માટે કે આજે તમે ખર્ચ પર તમારે થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે તમારા માટે. આજે તમારે કોઈ પણ બિનજરૂરી ચિંતા તમારે આજે ટાળવી જોઈએ. આજે તમને આધ્યાત્મિક તમે વાંચન કરો અને શિવ પૂજન કરો, ભગવાન શિવના ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો તો તમારા મન કે મગજ માટે આજે ઉત્તમ અને શાંતિદાયક આજનો દિવસ રહી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના કે વૃદ્ધિના યોગો પણ સારા એવા છે, જેથી તમને આવકમાં સારો આજે વધારો થઈ શકે છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ તમને સારા એવા આનંદના સમાચાર આજે મળી શકે છે. આજે તમારા મિત્રો કે સાથીદારોનો પણ આજે તમને પૂરો સાથ સહયોગ તેના તરફથી પણ તમને સારી એવી રીતે આજે પ્રાપ્ત થઈ શકશે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્ર તમારી સફળતાનો માર્ગ મોકળો થઈ શકે છે. આજે તમને સામાજિક માન સન્માન પણ તમારું સારું એવી રીતે આજે વધી શકે છે. તેમજ તમારા આજે
પિતા તરફથી પણ તમને આજે સારી એવી રીતે લાભ અને ફાયદો તમને થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જાય, વૃશ્ચિક રાશિમાં નાયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો સાથ સારી એવી રીતે આજે મળી શકે છે. તેમજ તમને આજે ધાર્મિક પ્રવાસો કરવાનું પણ આયોજન હશે, તે પણ તમે સારી એવી રીતે પ્રવાસ તમારો પાર પાડી શકશો કે ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકશે. આજે તમારા કોઈ પણ અટકેલા કામો હશે, તે અટકેલા કામો તમારી સારી એવી રીતે ગતિ આવશે એટલે તમારા અટકેલા કામો પણ આજે પૂરા થશે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભદ્ર કે ધન રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્ય પ્રત્યે તમારે બેદરકારી ન રાખવી જોઈએ. તેમજ તમને આજે વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવધાની રાખવી જોઈએ. આજે તમારે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવું ખૂબ જ અત્યંત હિતાવહ છે, જેથી તમને સારી એવી રીતે ફાયદો થઈ શકે અને આ બધી બાબતોમાં અશુભ યોગોમાંથી તમને સારી એવી રીતે તમારા ઈષ્ટદેવ તમને બચાવી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં તમને સારી એવી મદદતા આવી શકશે. આજે તમારા વ્યાપારમાં પણ તમે નવા કરારો કરવાની પણ શક્યતાઓ સારી એવી છે. આજે તમને જાહેર જીવનમાં પણ તમને યશ પ્રાપ્ત થશે એટલે યશ સારી એવી રીતે તમને મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 6. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે સફેદ. કુંભ રાશિ જાય, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમે શત્રુ પર વિજય પ્રાપ્ત કરશો. આજે તમારા નોકરીમાં પણ પ્રગતિના અનુકૂળ એવા સારા એવા યોગો છે. તેમજ તમને આજે સારું એવું વાતાવરણ જણાઈ શકશે નોકરીમાં યોગ બાબતમાં પણ. તેમજ તમને આજે જૂના રોગો હશે એ જૂના રોગોમાં પણ તમને આજે સારી એવી રીતે રાહત મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ છે, મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે જે વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ અને સફળતાનો એવો આજે સારો એવો દિવસ છે. આજે તમારા રચનાત્મક કાર્યમાં પણ પ્રશંસા તમને સારી એવી આજે મળી શકે છે. તેમજ તમને આજે પ્રેમ સંબંધોમાં પણ તમારી ગાઢતા સારી એવી આવી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે સોમવારનો દિવસ હોવાથી ભગવાન ભોળાનાથ કે શિવલિંગ પર જળ અને કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને ઓમ સોમાય નમઃ ચંદ્રદેવનો મંત્ર અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી આજે માનસિક શાંતિ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ આજે ચંદ્રના અશુભ પ્રભાવો જે કાંઈ આપણા મન મગજ ઉપર હશે તે પણ દૂર થશે અને માનસિક રીતે સર્વ રીતે શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય. તારીખ 2/2/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 2/2/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ પડવો એટલે કે એકમ. સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 7:18 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:29. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકમ તિથિ એટલે કે પડવો 25:52 સુધી. ત્યાર પછી બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર 22:47 સુધી. ત્યાર પછી મઘા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આયુષ્માન યોગ 7:21 સુધી. ત્યાર પછી સૌભાગ્ય યોગ 28:23
46 મિનિટ સુધી. ત્યાર પછી શોભન યોગ. કરણ જોઈએ તો કરણ છે બાલવ કરણ 14 કલાક 41 મિનિટ સુધી. ત્યાર પછી કૌલવ કરણ 25 કલાક 52 મિનિટ સુધી. ત્યાર પછી તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ ડહ કે કર્ક રાશિ 22 કલાક 47 મિનિટ સુધી. ત્યાર પછી સિંહ રાશિ મ ટ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.